Jai Sri Swaminarayan. I welcome you all in the lecture of CMTS. In the previous lecture, we learned about the different kind of the memory shape as well as the memory module. But after a long time, we are going to study the new topic of memory module. So, in previous lecture, we see some topics about the memory module, but that is the half. So, today we are starting with that previous lecture as well as the new topic. Okay, so let's start with the memory module. So, first of all, what is the memory module? So, the memory module is a circuit board contains the DRAM integrated circuit. It means that memory module is a circuit in which the dynamic RAM is fitted. Okay, and that dynamic RAM and that circuit board is fit or installed into the memory slot on the computer motherboard. એટલે કે મેમરી મોડ્યુલ શું છે તો કે એક સર્કિટ બોર્ડ છે કે જેની અંદર ડાયનેમિક રેમ એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય અને એ સર્કિટ જે છે એ આપણા મધરબોર્ડના સ્લોટની અંદર ફિટ કરવાની હોય છે. મેમરી મોડ્યુલ ઇઝ ધ અનધર નેમ ફોર ધ રેમ ચિપ એટલે કે રેમ ચિપ જે છે એનું બીજું નામ જે છે એ memory module છે. Okay, so a memory module is a circuit board that contains the DRAM integrated circuit that is installed into the memory slot on the computer motherboard. એટલે કે મેમરી મોડ્યુલ શું છે તો કે સર્કિટ છે કે જે DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે ફિટ કરેલી હોય છે અને એ ડાયનેમિક રેમ જે સર્કિટ જે છે એ આપણે મધરબોર્ડની અંદર ફિટ કરીએ છીએ. મેમરી મોડ્યુલ ઇઝ ધ અનધર નેમ ફોર ધ રેમ ચિપ એટલે કે મેમરી મોડ્યુલ જે છે એ રેમ ચિપનું બીજું નામ છે. રેમ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ટેમ્પરરી ડેટા અને આપણને ખબર છે એ પ્રમાણે રેમનો ઉપયોગ જે છે એ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. સો મેમરી મોડ્યુલ જે છે એ જુદી જુદી સાઇઝના અને જુદા જુદા શેપના હોય છે. સાથે સાથે એની પિન કન્ફિગરેશન પણ જુદી જુદી હોય છે. ઓકે, સો memory modules are come in different sizes and have different pin configuration એટલે કે મેમરી મોડ્યુલ જે છે એ જુદી જુદી સાઇઝના હોય છે અને સાથે સાથે જુદા જુદા પિન કન્ફિગરેશનના પણ હોય છે. હવે આપણે જોવાનું છે આગળ. તો મેમરી મોડ્યુલમાં બે પ્રકારની રેમ છે, એક ડાયનેમિક રેમ અને એક સિંક્રોનસ ડાયનેમિક રેમ. તો જોઈએ ચલો. DRAM must be continually refreshed in order for it to maintain the data એટલે કે ડાયનેમિક રેમ જે છે એ કન્ટિન્યુઅસલી રિફ્રેશ થતી હશે. કેમ? કારણ કે ડેટા મેન્ટેન કરવા માટે. એનો મતલબ શું થયો કે તમે જે કંઈ પણ કામ કમ્પ્યુટરની અંદર કરો છો એ કન્ટિન્યુઅસલી જે છે એ રિફ્રેશ થઈ અને તમને રિફ્લેક્ટ આઉટપુટની અંદર થશે. This is done by placing the memory on refresh circuit that rewrite the data several hundred times per second. એટલે કે આ વસ્તુ જે છે એ શેના દ્વારા શક્ય થાય છે તો this is done by placing the memory on the refresh circuit એટલે કે મેમરી જે છે એને રિફ્રેશ સર્કિટ ઉપર મૂકવામાં આવે છે અને આ જે રિફ્રેશ સર્કિટ જે છે એ એક જ ડેટા અથવા તો અપડેટેડ જે ડેટા જે છે એ 1 સેકન્ડની અંદર 100 વાર જે છે એ રીરાઇટ કરશે અને રીરાઇટ કરશે એનો મતલબ શું કે 1 સેકન્ડની અંદર જે કંઈ પણ ડેટા અપડેટ થયો હશે એ કન્ટિન્યુઅસલી જે છે એ તમારા આઉટપુટની અંદર અપડેટેડ દેખાશે. DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ઇઝ યુઝડ ફોર મોસ્ટ સિસ્ટમ મેમરી બીકોઝ ઇટ ઇઝ અ ચીપ એન્ડ સ્મોલ. અને ડાયનેમિક રેમ જે છે એ મોસ્ટ સિસ્ટમ મેમરીની અંદર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એ ચીપ એટલે કે સસ્તું અને સ્મોલ એટલે કે નાનું છે. ઓલ DRAM આર મેડ અપ ઓફ મેમરી સેલ્સ, one capacitor and one transistor.
એટલે કે દરેક ડી રેમ જે છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એ જે છે શેના બનેલા હોય છે તો કે મેડઅપ ઓફ મેમરી સેલ એટલે કે મેમરી સેલ વત્તા વન કેપેસિટર એન્ડ વન ટ્રાન્ઝિસ્ટર એટલે કે એક કેપેસિટર અને એક ટ્રાન્ઝિસ્ટરના બનેલા હોય છે. પછી આપણે જોવાનું છે એસડી રેમ. એસડી રેમ એટલે શું તો કે સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો જે એસડી રેમ જે છે એને એસડીઆર અથવા તો એસડીઆર રેમ અને એસડીઆર રેમ જે છે એ સિંક્રોનસ ડી રેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો લેટ્સ સી. અલ્ટરનેટિવલી રિફર ટુ એઝ અ એસડીઆર રેમ એટલે કે સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીને એસડીઆર રેમ પણ કહેવામાં આવે છે. એસડી રેમ ઇઝ અ શોર્ટ ફોર સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે એસડી રેમનું જે છે એ ફૂલ ફોર્મ એ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી થાય છે. એડ ઇઝ અ ટાઈપ ઓફ DIMM મેમરી એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ પ્રકારની મેમરી છે that synchronize itself with the computer system clock to provide the synchronization between the memory and the computer. એટલે કે આ એસડી રેમ જે છે એ એક પ્રકારની DIMM એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ એ પ્રકારની રેમ છે કે જે પોતાની જાતને સિંક્રોનાઇઝ કરે છે શેના સાથે તો કે કોમ્પ્યુટરની સિસ્ટમ ક્લોક સાથે કે જેના લીધે થઈ અને મેમરી અને કમ્પ્યુટર પ્રોસેસરની અંદર સિંક્રોનાઇઝેશન થઈ શકે. તો આ વસ્તુ માટે થઈ જે છે એ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ પોતાની જાતને કમ્પ્યુટરની ક્લોક જોડે જે છે એ સિંક્રોનાઇઝ કરે છે કે જેના લીધે થઈ અને મેમરી અને કમ્પ્યુટર પ્રોસેસ વચ્ચે જે છે એ સિંક્રોનાઇઝેશન જળવાય. હવે આપણે જોવાનું છે DDR એસડી રેમ. ડબલ ડેટા રેટેડ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો DDR એટલે કે ડબલ ડેટા રેટ synchronous dynamic random access memory is class of memory integrated circuit used in a computer. એટલે કે DDR SD RAM જે છે એ પણ એક પ્રકારની રેમ પ્રકાર એ રેમ છે કે જેને આપણે કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. The DDR SD RAM interface make the higher transfer rate possible by more strict control of the timing of the electrical data and ક્લોક સિગ્નલ. એટલે કે ધ DDR SD રેમ જે છે એ એનો ટ્રાન્સફર રેટ જે છે એ ઊંચો એટલે કે હાયર ટ્રાન્સફર રેટ પોસિબલ થાય છે શેના દ્વારા તો કે મોર સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓફ ધ ટાઈમિંગ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ડેટા એન્ડ ક્લોક સિગ્નલ. એટલે કે ટાઈમિંગ કંટ્રોલ ઇલેક્ટ્રિકલ ડેટા જે છે એ એનો ટાઈમિંગ કંટ્રોલ અને ક્લોક સિગ્નલ જે છે એ સ્ટ્રિક્ટલી ફોલો થાય છે કે જેના લીધે થઈ અને હાઈ ટ્રાન્સફર રેટ જે છે એ શક્ય બને છે. એટલે કે ધ DDR SD RAM ઇન્ટરફેસ મેક્સ હાયર ટ્રાન્સફર રેટ પોસિબલ એટલે કે ડબલ ડેટા રેટ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ઇન્ટરફેસ જે છે એ હાયર ટ્રાન્સફર રેટ એટલે કે ઊંચો ટ્રાન્સફર રેટ ડેટા ટ્રાન્સફર રેટ આપે છે કારણ કે એ ટાઈમિંગ ઇલેક્ટ્રિકલ ડેટાનો ટાઈમિંગ અને એના ક્લોક સિગ્નલ બાબતે જે છે એ બહુ સ્ટ્રિક્ટ છે કે જેના લીધે થઈ અને DDR SD RAM જે છે એ સૌથી વધારે ટ્રાન્સફર રેટ જે છે એ ઓક્યુપાય કરી શકે છે. ડબલ ડેટા રેટ refers to the fact that DDR SD RAM with a certain clock frequency achieves nearly twice the bandwidth of the signal data rate. SDRAM running at the same clock frequency due to their double pumping. એટલે કે ડબલ ડેટા રેટ જે છે એ શું રિફર કરે છે તો કે the fact that DDR SD RAM
with a certain clock frequency achieves nearly twice the bandwidth of the single data rate SDRAM running at the same clock frequency due to their double pumping. એટલે કે ડબલ ડેટા રેટ જે છે એ સિંગલ ડેટા રેટ કરતાં જે છે એ ડબલ એટલે કે ડ્યુઅલ બે ગણી બેન્ડવિથથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે એ જ ક્લોક સાયકલ ઉપર કે જે ક્લોક સાયકલ ઉપર સિંગલ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ ટ્રાન્સફર કરે છે. પણ ડ્યુઅલ ડેટા રેટ એટલે કે બે ગણા ડેટા રેટના લીધે થઈ અને સિંગલ ડેટા રેટ જે છે એ એના કરતાં એપ્રોક્સ ડબલ તો જે છે એ ડેટા ટ્રાન્સફર કરી શકે છે. તો DDR SD RAM એટલે કે ડબલ ડેટા રેટ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. મોસ્ટ IMP યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હવે જોવાનું છે SLD RAM અને DRD RAM. તો સૌથી પહેલા SLD RAM, તો શોર્ટ ફોર સિંક્રોનસ લિંક DRAM એટલે કે શોર્ટ ફોર સિંક્રોનસ લિંક ડાયનેમિક રેન્ડમ એક્સેસ memory, a type of memory being developed by the now defunct Sync-Link Consortium. એટલે કે આ જે પ્રકારની જે કંપની છે નાવ ડિફંક્ટ સિંક-લિંક કોન્સોર્ટોરિયમ, એ કંપનીએ જે છે એ SLD RAM જે છે એ ડેવલપ કરી છે. SLD RAM was intended to be an enhanced version of the SDRAM that used a multiplex bus to transfer the data to or from chips rather than fixed pin setting. એટલે કે SLD RAM જે છે એનો એમ જે છે એ શું છે, તો સૌથી પહેલાં તો એ જે છે એ SD RAM એટલે કે સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસનું એક્સટેન્ડેડ વર્ઝન છે. સાથે એ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો કે યુઝડ અ મલ્ટીપ્લેક્સ્ડ બસ એટલે કે મલ્ટીપ્લેક્સ બસની અંદર યુઝ થાય છે. શેના માટે, તો કે ટુ ટ્રાન્સફર ધ ડેટા એટલે કે ડેટા ટ્રાન્સફર કરવા માટે ટુ એન્ડ ફ્રોમ ધ ચિપ્સ એટલે કે ચિપમાંથી ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં આવે છે, નહીં કે ફિક્સ્ડ પિન સેટિંગમાંથી એટલે કે રાધર દેન ફિક્સ પિન સેટિંગ. It was meant to compete with the RDRAM as future PC memory architecture but never gained the widespread acceptance. એટલે કે આનો મતલબ એવો થાય છે, it was meant to compete with the RDRAM. તો આ જે છે એ RDRAM જોડે કમ્પીટ એટલે કે હરીફાઈમાં ઉતારવામાં આવી હતી એઝ એટલે કે PC મેમરી આર્કિટેક્ચર તરીકે. પણ આ જે છે એ બહુ પહોળો અથવા તો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો નહીં. DRD RAM એટલે કે ડાયરેક્ટ રમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો કે DRD RAM direct rhombus dynamic random access memory works more like an internal bus than a conventional memory system bus. એટલે કે જે DRD RAM જે છે એ ઇન્ટરનલ બસ જે છે એ એની રીતે જે છે એ કામ કરે છે, ના કે મેમરી સબ સિસ્ટમ એટલે કે જનરલી જે મેમરી સબ સિસ્ટમ હોય છે એના જેવું. પણ એના જેવું નહીં, પણ ઇન્ટરનલ બસ જેવું જે છે એ DRD RAM જે છે એ કામ કરે છે. It is based around what is called the direct rhombus channel high speed 16-bit bus running at a clock rate of 400 megahertz. એટલે કે આ જે છે એ it is based around એટલે કે આ શેના પર આધારિત છે, તો કે called the direct random rhombus channel એટલે કે ડાયરેક્ટ રમ્બસ ચેનલ દ્વારા જે છે એ DRD RAM જે છે એ એના એ સિસ્ટમ ઉપર બેઝડ છે. ઓકે, કે જેનો ટ્રાન્સફર રેટ જે છે એ 16 બીટ બસ રનિંગ જે છે એ છે અને ક્લોક
ક્લોકનો રેટ જે છે એ 400 મેગાહર્ટ્ઝ જેવો છે. હવે જોવાનું છે ફાસ્ટ પેજ મોડ રેમ. તો ફાસ્ટ પેજ મોડ DRAM is slightly faster than the conventional RAM. એટલે કે FPM DRAM જે છે એટલે કે ફાસ્ટ પેજ મોડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ કન્વેન્શનલ DRAM કરતાં ફાસ્ટર છે. While standard DRAM requires that a row and column be sent for each access. એટલે કે જે સ્ટાન્ડર્ડ DRAM જે છે એની અંદર શું હોય છે તો કે રો અને કોલમ જે છે એનો ઉપયોગ થાય છે એક્સેસ કરવા માટે. જ્યારે FPM works by sending the row address just once for many access to memory in the location near each other, improving the access time. એટલે કે FPP એટલે કે ફાસ્ટ પેજ મોડ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ શું કરે છે તો કે ખાલી એડ્રેસનું રોનું એડ્રેસ જે છે એ મોકલી આપે છે જસ્ટ વન ફોર અ મેની એક્સેસ એટલે કે એક જ વખત મોકલી આપે છે શેના માટે તો ઘણી બધી એક્સેસ કરવા માટે ટુ મેમરી ઇન લોકેશન નિયર ઇચ અધર એટલે કે પોતાના નજીકના લોકેશનની અંદર જે છે એ સેન્ડ કરી દે છે. અધર ઇમ્પ્રુવિંગ એક્સેસ ટાઈમ કે જેના લીધે થઈ અને એક્સેસ ટાઈમ જે છે એ ઇમ્પ્રૂવ થઈ શકે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે FPM જે છે એ સેન્ડિંગ ધ રો એડ્રેસ એટલે કે કામ કેવી રીતે કરે છે તો કે રો એડ્રેસ સેન્ડ કરે છે જસ્ટ વન્સ એટલે કે એક જ વાર ફોર મેની એક્સેસ ટુ મેમરી ઇન અ લોકેશન એટલે કે ઘણી બધી વખતે મેમરી એક્સેસ જે છે પર્ટિક્યુલર લોકેશન ઉપર એ કરવા માટે જે છે એ રો એડ્રેસ પ્રોવાઈડ કરે છે કે જેના લીધે થઈ અને મેમરીનો એક્સેસ ટાઈમ જે છે એ પણ વધી જાય છે. FPM memory itself is an improved version of its predecessor page mode memory which is very rarely seen now. એટલે કે FPM ફાસ્ટ પેજ મોડ જે છે એ ઇમ્પ્રોવાઇઝ પ્રિડિસીઝર છે અને ઇમ્પ્રોવાઇઝ વર્ઝન છે. ઓકે, અને આ જે છે એ બહુ ઓછું એટલે કે રેર કેસની અંદર જોવા મળે છે. હવે જોવાનું છે આપણે એક્સટેન્ડેડ ડેટા આઉટ રેન્ડમ ડાયનેમિક રેન્ડમ એક્સેસ memory. So a type of DRAM designed to access the nearby memory location faster than FPM DRAM. એટલે કે આ જે છે એ DRAM નો નવો પ્રકાર છે કે જેના લીધે થઈ અને આજુબાજુની જે છે એ મેમરી લોકેશન એક્સેસ કરી શકાય છે. In EDO extended in the EDO new data cycle is started while the data output of the previous cycle is still active. This process of cycling overlapping called pipelining. આ વસ્તુ ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP ડેફિનેશન છે, ઘણી વખત પૂછાય છે કે ભાઈ વોટ ઇઝ ધ પાઇપલાઇનિંગ. તો in the EDO new data cycle is started while the data output of the previous cycle is still active. This process of cycle overlapping called પાઇપલાઇન. એટલે કે એક પ્રોસેસ જે છે એ એક્ઝિક્યુશનમાં હોય પણ એક્ઝિક્યુશન પૂરું ના થયું હોય અને બીજી ફાઇલ જે છે એ પ્રોસેસની અંદર આવી જાય તો અથવા બીજો ડેટા છે એ પ્રોસેસની અંદર આવી જાય તો એને કહેવાશે પાઇપલાઇનિંગ. ઇન્ક્રીઝિંગ પ્રોસેસિંગ સ્પીડ એટલે કે પાઇપલાઇનિંગના લીધે પ્રોસેસિંગ સ્પીડ જે છે એ વધી જશે. ઓકે, બાય અબાઉટ 10 નેનો સેકન્ડ પર સાયકલ એટલે કે એક સાયકલ પર એમને 10 જે નેનો સેકન્ડ જે છે એ બચી શકે. ઇન્ક્રીઝ કોમ્પ્યુટર પરફોર્મન્સ યુઝિંગ FPM એટલે કે પાઇપલાઇનિંગના લીધે જે છે એ આપણે 10 નેનો સેકન્ડ વધારી શકીએ છીએ. ઓકે, અને કમ્પ્યુટરનું પરફોર્મન્સ પણ FPM દ્વારા જે છે એ વધી શકે છે. તો આ સાથે જે છે EDO is also known as a hyper page mode enabled DRAM એટલે કે EDO જે છે એ હાઇપર પેજ મોડ RAM તરીકે પણ ઓળખવામાં આવે છે. તો
આ સાથે જે છે એ આપણું ફર્સ્ટ યુનિટ જે છે એ પૂરું થાય છે. ફર્સ્ટ ચેપ્ટરના બધા અસાઇનમેન્ટ જે છે એ લખી લેવાના છે અને 1 થી 3 પ્રેક્ટિકલ લખી અને સબમિટ કરી દેવાના છે. નવા સમયે મળીશું નવા લેક્ચર સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.